હેલો ગુજરાત વશિષ્ઠ નીટ ડીએનએ ડેડિકેટેડ નીટ એકેડમીમાં આપ સૌનું ઘનશ્યામ પટેલ હાર્દિક સ્વાગત કરું છું। તો આજે એક નવા ટોપિક પર આપણે આગળ વધવાના છીએ। આજે આપણે ક્વિઝ લેક્ચર સિરીઝનો પહેલો લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। તો આજનો ટોપિક આપણો છે ઇલેક્ટ્રોસ્ટેટિક ક્વિઝ લેક્ચર સિરીઝ। તો પહેલાં તો ક્વિઝ લેક્ચર સિરીઝ શું છે, તો તમે એક સિમ્પલ લોજિકલી ફૂલ ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એનસીઆરટીના ચેપ્ટર્સ વાઇઝ તમે જુઓ તો પહેલાં અને બીજા ચેપ્ટરનું કોમ્બિનેશન છે એ પૂરેપૂરું ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવે છે। તો આખા ચેપ્ટર્સમાં જે કન્સેપ્ટ તમે અલગ અલગ શીખવાના છો અથવા તો શીખ્યા છો એને બેઝિક્સ લઈને એના ક્વેશ્ચન્સને આપણે અહીંયા સોર્ટ આઉટ કરીને રાખેલા છે, જેને આપણે ક્વિઝ લેક્ચર સિરીઝ નામ આપેલું છે। તો આ ક્વિઝ લેક્ચર સિરીઝમાં જેટલા પણ ક્વેશ્ચન આવે છે એ તમે પહેલાં જાતે સ્ક્રીનને 2 મિનિટ 3 મિનિટ સુધી પોઝ કરીને સોલ્વ કરવાની ટ્રાય કરો। હું તમને હિન્ટ આપી દઈશ, એના પછી તમે એને સોલ્વ કરો પછી હું એ સોલ્યુશનની હિન્ટ આપીને આન્સર આપીશ, બરાબર? ચાલો, તો પહેલા લેક્ચર્સમાં ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ લેક્ચરના પહેલા લેક્ચરમાં પાર્ટ 1માં ક્વેશ્ચન 1 તરફ આગળ વધીએ। તો ક્વેશ્ચન 1 આપણી પાસે કંઈક આવો છે, જો શું આપેલો છે કે 50 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે। તો તમને 50 માઇક્રોકુલમ, ચલો તો આપણે શું આપેલું છે 50 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર આપેલો છે। ડેટા ગેધરિંગ કરતા જે સાથે તો ક્યુ બરાબર કેટલા છે 50 માઇક્રોકુલમ। આ વિદ્યુત ભાર એક XY સમતલમાં કોઈ R સ્થાન સદિશ પર R0 સ્થાન સદિશ પર રાખેલો છે। તો આ બિંદુએ હોય તો બીજા કોઈ સ્થાન સદિશ આવું હોય એના પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો તમે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવા માટે અત્યારે આપણને કેવો વિદ્યુત ભાર આપ્યો તમે વિચારો। તો અત્યારે આપણને આપેલો છે બિંદુવત વિદ્યુત ભાર। તો તમે એવું વિચારો કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુએ કેટલું હોય? ચલો, તો કેટલું વિદ્યુત ક્ષેત્ર તમે લખી શકો છો કોઈ પણ જગ્યાએ। તો સિમ્પલ એવું ઇક્વેશન આપણી પાસે છે બિંદુવત વિદ્યુત ભાર માટે E બરાબર શું હોય KQ/R²। આવું કંઈક હોય છે, પણ આ ઇક્વેશનને આમાં તમારે વેક્ટર ફોર્મ આપેલા છે। અહીંયા તો R તો અંતર દર્શાવે છે, વેક્ટર નથી। એકચ્યુઅલી ઇલેક્ટ્રિક ફિલ્ડ સદિશ રાશિ છે, વેક્ટર છે, પણ અહીંયા R જે છે એ પોઝિશન નથી દર્શાવતો, R છે એ અંતર દર્શાવે છે। કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની તમારે જો ડાયરેક્શન આપવી હોય તો અહીંયા આપણે જો વેક્ટર ફોર્મમાં આને આ રીતે લખીએ છીએ, R યુનિટ વેક્ટર કરીને। તો આ જો વેક્ટર વગર છે અહીંયા R છે એ શું દર્શાવે છે? અંતર દર્શાવે છે। આ વસ્તુ હંમેશા યાદ રાખજો, આ વસ્તુમાં ક્યારેય મિસ્ટેક ના કરતા, બરાબર? અહીંયા જે છેદમાં R આવે છે અંતર દર્શાવે છે। ચલો, તો કોઈ રીતે તમે આની પહેલાં ફિગર બનાવો, તમારી સ્ક્રીનને પોઝ કરો, આની ફિગર બનાવો, આને સોલ્વ કરવાની ટ્રાય કરો। આ પોઝિશન વેક્ટર માટે તમે આ બંને વચ્ચે મતલબ જે બિંદુ છે ને જ્યાં ચાર્જ મૂક્યો છે એ બંને વચ્ચે અંતર મેળવો, અંતર મેળવીને તમે આ ઇક્વેશન વેલ્યુ મૂકો, આપણો આન્સર આવી જશે। ચલો, તો સોલ્વ કરો અને તો તમારો આન્સર આવે ત્યાં સુધી આપણે હિન્ટ લખી લઈએ અને તમે બધા સોલ્વ કરો, બરાબર? ચલો, તો શું આપેલું છે? તો 50 માઇક્રોન વિદ્યુત ભાર આવા કઈ સ્થાન સદિશ પર મૂકેલો છે? તો XY માં તમે આવો સ્થાન સદિશ છે કોઈ ધારી લો, ધારો કે અહીંયા મૂકેલો છે Q। જો અહીંયા Q મૂકેલો હોય તો આ આપણું શું થયા બેટા? આ થઈ જશે R0। શું થઈ જશે આપણું? R0 કેટલું આપ્યું? આવું 2i + 3j વેક્ટર ફોર્મમાં છે। હવે 8i - 5j લેવાનું છે, તો 8 એટલે પ્લસમાં જાઓ, -5 છે। ધારો કે અહીંયા કોઈ જગ્યાએ છે, આપણને એક્ઝેક્ટલી ખ્યાલ નથી પણ કોઈ જગ્યાએ ધારી લો, ધારો કે આ બિંદુ P, તો એનો સ્થાન સદિશ કેટલો આપેલો છે આપણને? R। તો આ સ્થાન સદિશ છે R। આ રીતનો આપણને કેસ આપેલો છે। તો આ ક્યુના કારણે આ P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ જો તમારે ફાઇન્ડ કરવું હોય તો તમે શું કરી શકો? તો કોઈ પણ રીતે એના વચ્ચેનું અંતર મેળવો। તો એનું અંતર એના વચ્ચેનું જે છે આટલું થઈ જશે। જુઓ તો R0 છે, R છે, તો આને કામ કરો R1 કહી દો, આને તમે શું કહી દો? R1। ચલો, તો કોઈ પણ રીતે R1 ફાઇન્ડ કરો, તમારો આન્સર આવવો જોઈએ। મૂલ્ય જોઈએ છે, દિશાની જરૂર નથી। જો દિશા જોઈતી હોય તો આ પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જથી અવે તરફ, બરાબર? આ એનો આન્સર આવે, આ તો બધાને ખ્યાલ છે। હવે તમે ટ્રાય કરો તો આ ફિગર પરથી ફરીવાર, જો કોઈને ડાઉટ્સ હોય તો ફરીવાર આ ફિગર પરથી તમે ટ્રાય કરો કે સોલ્યુશન શું આવે। આને આપણે ઉગમ બિંદુ 0 0 લઈ લે। ચલો, સોલ્વ કરો આને પ્રોબ્લેમને। વેક્ટર રૂલ યુઝ કરજો, વેક્ટરમાં પોલિગોન રૂલ યુઝ કરો એટલે R1 મળશે। ચલો, ઓકે, તો આ હિન્ટ છે, ટ્રાય કરો, સોલ્વ કરો ફટાફટ। જ્યારે પણ સોલ્વ કરવાનું હોય ત્યારે તમારી સ્ક્રીને થોડી વાર પોઝ કરી દેવી, ઓકે? તો આ કેસમાં ફરીવાર આપણે જોઈએ તો પોલિગોન રૂલ તમે આમાં યુઝ કરો, તો તમે કામ કરો R1 ને આ દિશામાં આમ ધારી લો, ધારો કે R1 આ રીતે છે, તો પોલિગોન રૂલ શું છે? ફર્સ્ટ વેક્ટર પ્લસ સેકન્ડ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ થર્ડ વેક્ટર।
તો આ રીતે તમે યુઝ કરો તો વેક્ટર રૂલ આપણો શું થઈ જાય જુઓ, વેક્ટર પોલિગોન રૂલ થઈ જશે. ફર્સ્ટ વેક્ટર પ્લસ સેકન્ડ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ થર્ડ વેક્ટર. બરાબર, તો આન્સર આવી જશે R0 પ્લસ R1 ઇઝ ઇક્વલ ટુ R. આવું થઈ જશે. તો આના પરથી તમે R1 ફાઇન્ડ કરી શકો. જુઓ તો R1 બરાબર R માઇનસ R0. હવે R અને R0 તો તમને આપેલા છે, આમાં તમે કિંમત મૂકો એટલે R1 મળી જશે. તો આટલી કેલ્ક્યુલેશન તમે હોમવર્કમાં કરો. ઓકે, હવે R1 મળે એટલે તમે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરી શકો છો, કારણ કે I અને J આપેલા છે બંને જગ્યાએ. જુઓ તો R ની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? ધારો કે એનો પહેલો કમ્પાઉન્ડ X છે, બીજો કમ્પાઉન્ડ Y છે, ફાઇન્ડ પણ કરી દો. ચાલો ને, R માઇનસ R જો તો 8 માઇનસ 2 6I માઇનસ 5 માઇનસ 3 માઇનસ 8 છે. આવું થાય. તો આ તમને R1 મળી ગયો. એના પરથી R1 ની મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવી જોશે, કારણ કે આ છે મેગ્નિટ્યુડ દર્શાવે છે. ચલો તો અહીંયા એ પણ થોડું નોટ કરી લઈએ, કારણ કે આપણે જે ડેટા ધાર્યો એ એકોર્ડિંગલી આપણે આને શું કહી દઈશું? R1. હવે વેક્ટર નથી જોઈતો તો વેક્ટરને આપણે આમાંથી કાઢી દઈએ. તો વેક્ટરને આમાંથી કાઢી દો. ચાલો, તો R1 અહીંયા થઈ જશે અંતર, જેનું મૂલ્ય આવું છે. તો R1 બરાબર શું થાય? અંડરરૂટ ફર્સ્ટ કમ્પોનન્ટ સ્ક્વેર પ્લસ સેકન્ડ કમ્પોનન્ટ સ્ક્વેર. તો 6 નો સ્ક્વેર થઈ જશે 36 પ્લસ 8 સ્ક્વેર થઈ જશે 64. આ તમને મળી ગયું 10. R1 મળી જાય. આમાં કિંમત મૂકી દો, આ બધી જેટલી આપેલી છે એટલી. બરાબર, તો કિંમત મૂકશો એટલે તમારો આન્સર છે ફાઇનલી આવી જવાનો છે. તો આનો આન્સર આપણને આવે છે D. તો ચલો એવરીબડી નોટ ધીસ. આનો આન્સર થઈ જશે D. આ રીતે તમે સોલ્વ કરી શકો. સિમ્પલ એવો ક્વેશ્ચન છે. તો એક સારો એવો ક્વેશ્ચન છે. વેક્ટરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે કોમ્બિનેશન કર્યું છે, તો સાથે વેક્ટર રૂલ પણ તમે યુઝ કરતા અહીંયા શીખી શકો. ઓકે, તો નેક્સ્ટ MCQ પર આપણે આગળ વધીએ. સેકન્ડ MCQ સેમ હિન્ટને ફોલો કરીશું. ઓકે, ચલો શું આપેલો છે MCQ? આપણી પાસે કંઈક આપણને આપેલો છે, એ છે જો બે સમાન વિદ્યુત ભારને L અંતરે મૂકો. તો તમને કેવા વિદ્યુત ભાર આપ્યા છે? બે સેમ વિદ્યુત ભાર આપેલા છે અને L અંતરે મૂકેલા છે. ધારો કે ડ્રો કરતા જઈએ. અહીંયા Q વિદ્યુત ભાર છે, એનાથી કોઈ અંતરે મતલબ L અંતરે તમને બીજો Q વિદ્યુત ભાર આપેલો છે. બંનેને જોડતી રેખા પર કોઈ એક વિદ્યુત ભારથી X અંતરે કોઈ બિંદુ P છે. ધારો કે આપણે આ રીતે ધારી લઈએ કે અહીંયા કોઈ જગ્યાએ બિંદુ P છે. બરાબર, આ જગ્યાએ બિંદુ P છે, આવું ધારી લઈએ. તો આન્સર શું થઈ જશે? જુઓ તો ચલો, અહીંયા કોઈ બિંદુ આપેલું છે P. આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર સપોઝ E છે. મતલબ કારણ કે આ બિંદુ તમે ધ્યાનમાં લો તો આના કારણે પણ કંઈક વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે, આના પણ અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે. તો એવું ધારવા માટે આપણે થોડી વાર ધારી લઈએ. સપોઝ આ Q1 છે અને સપોઝ આ Q2 છે. તો P બિંદુ પર Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર લખો તો આ રીતે લખી શકું. સપોઝ આ બાજુ E1 જેટલું છે અને આના કારણે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર લખતો હોય તો એ કેટલું હશે? E2 હશે. ક્લિયર છે? હવે શું આપ્યું છે કે જો x નું મૂલ્ય 0 થી નજીક લઈ અને L ની નજીક સુધી E વિરુદ્ધ x નો ગ્રાફ બનાવવામાં આવે તો આમાંથી કયો ગ્રાફ સાચો છે? મતલબ કે અહીંયા નેટ ફિલ્ડ છે એને સપોઝ તમે E બોલતા હોય, P બિંદુ પાસે નેટ, આ બંનેનું ભેગું થઈને ટોટલ ફિલ્ડ નેટ ફિલ્ડ E બોલતા હોય તો આ E જે છે એનું ગ્રાફ આપણે x વિરુદ્ધ 4 આપેલા છે, તો એ નક્કી કરવાનું છે. તો થોડી વાર સમજો તમે કે જો અહીંયા E1 છે, આ બાજુ આવ્યું E2, નેટ ફિલ્ડનું કંઈક સમય સબસેક્શન થવાનું, તો એ ત્યાં બદલાતા જશો એટલે સબસેક્શન થશે. ચાલો, એવરીબડી ટ્રાય ટુ સોલ્વ આઉટ ધીસ પ્રોબ્લેમ એન્ડ યુ જસ્ટ પોઝ ધ સ્ક્રીન. ઓકે, ધેન આફ્ટર વી આર કમ્સ ટુ ધ સોલ્યુશન. ચલો નોટ કરો આને અને સોલ્વ કરો ફટાફટ. તમારી પાસે 2 મિનિટનો ટાઈમ છે. ઓકે, એના પછી આપણે આગળ જઈએ. ચાલો ઓકે, જો સોલ્યુશન પર આગળ વધીએ. તમે જો આ રીતની કન્ડિશન લેતા હોય તો એક્ઝેક્ટ એનો મિડ પોઈન્ટ લેશો, સપોઝ મિડ પોઈન્ટ, તો ત્યાં નેટ ફિલ્ડ કેટલું હશે? 0. આ તો ક્લિયર છે. નેટ ફિલ્ડ E0 હશે. કેમ? કારણ કે આ બંને વિદ્યુતભાર સરખા છે, અંતર સરખું થાય. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હમણાં જ મેં વાત કરી કેટલું હોય? E બરાબર KQ અપોન R². ડિસ્ટન્સ તમે સેમ રાખ્યું છે, તમે Q પણ સેમ રાખ્યો છે, તો એનો મિનિંગ શું થાય? વિદ્યુત ક્ષેત્ર પણ સેમ થાય. બંને સેમ પોઝિટિવ ચાર્જ છે તો ઓપોઝિટ ફિલ્ડ આવવાનું. ઓપોઝિટ ફિલ્ડ હશે તો કેટલો વિદ્યુત ક્ષેત્ર આવે? નેટ 0. તો સેન્ટર પર તો 0 હશે. ઓકે, તમે લેફ્ટ હેન્ડ સાઈડ આવો ને, ધારો કે સપોઝ તમે લેફ્ટ હેન્ડ સાઈડ આવશો તો શું થશે? જુઓ તમે, તો લેફ્ટ હેન્ડ સાઈડમાં ધારો કે આ બિંદુ અહીંયા હોય
તો ડિસ્ટન્સ આટલું છે R1 થઈ જશે અને લેફ્ટ હેન્ડ સાઈડ માટે રાઈટ હેન્ડ સાઈડ Q2 નું ડિસ્ટન્સ છે R2 થઈ જશે. જેનું ડિસ્ટન્સ વધારે હોય ને ફિલ્ડ નાનું હોય, જેનું ડિસ્ટન્સ વધારે, કારણ કે E પ્રપોર્શનલ ટુ 1/r². Q તો સેમ છે બંને માટે, તો આના પર તમે શું લખી શકો, E પ્રપોર્શનલ ટુ 1/r². તો એનો મતલબ એવો થાય જેમ તમારું ડિસ્ટન્સ વધે છે એમ તમારું ફિલ્ડ ઘટશે. તો આ જગ્યા પર E1 મોટું હશે, E2 નાનું હશે. તો આ મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ તો ફિલ્ડ આ બાજુ હશે નેટ. રાઈટ હેન્ડ સાઈડનું બિંદુ કોઈ સિલેક્ટ કરીએ ચાલો, તો આઈડિયા હજી વધારે ક્લિયર થશે. ચલો, તો રાઈટ હેન્ડ સાઈડનું બિંદુ કોઈ સિલેક્ટ કર્યું અહીંયા, મતલબ આ P નું P બિંદુ તમે ચેન્જ કર્યા કરો છો, બરાબર. તો અહીંયા તમારું R2 છે આ થઈ જશે અને R1 છે આખું થઈ જશે. તો R2 છે ઓછું થઈ ગયું, તો આ જગ્યા પર E2 વધારે હશે, E2 વધારે હશે અને E1 ઓછું હશે. તો હવે તમે જુઓ નેટ ફિલ્ડ કઈ બાજુ હોવાનું, નેટ ફિલ્ડ આપણું આ બાજુ હોવાનું. મતલબ કે મિડ પોઈન્ટ પર ફિલ્ડ 0 છે, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ પર ફિલ્ડ અપોઝિટ છે. જુઓ, એક બાજુ રાઈટ હેન્ડ સાઈડ અને એક બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ. તો બધા ગ્રાફને ઓબ્ઝર્વ કરતા જઈએ, સાચો ખોટો સિલેક્ટ કરતા જઈએ. તો આમ જુઓ તો આ બિંદુ પર જુઓ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, તો મિડ પોઈન્ટ ઇઝ ઓકે, 0 જ છે. પણ બંને બાજુ પોઝિટિવ પોઝિટિવ ફિલ્ડ જ છે. જુઓ, મતલબ ફિલ્ડની ડાયરેક્શન નહીં ચેન્જ કરી. અહીંયા તો આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ, રાઈટ હેન્ડ સાઈડ ફિલ્ડ હોય તો રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ફિલ્ડ હોય, મતલબ બંને બાજુ ફિલ્ડ અપોઝિટ હોવા જોઈએ. તો આ તો બંને સેમ પોઝિટિવ પોઝિટિવ ફિલ્ડ જ છે, તો એનો મતલબ ઓપ્શન એ કેવો થઈ જશે, રોંગ. ચલો ઓપ્શન બી પર જોઈએ. અહીંયા પણ મિડ પોઈન્ટ પર ફિલ્ડ 0 છે, પણ આમાં પણ સેમ રીઝન, આ બાજુ પણ પોઝિટિવ ફિલ્ડ, આ બાજુ પણ પોઝિટિવ ફિલ્ડ, અને ખરેખર જુઓ તો E પ્રપોર્શનલ ટુ 1/r² આવે. સ્ટ્રેટ લાઇન તો પોસિબલ જ નથી, બરાબર. તો એ રીતે પણ જુઓ તો આ સેકન્ડ ઓપ્શન પણ શું થઈ જશે, રોંગ. થર્ડ ઓપ્શન ને ફોર્થ ઓપ્શન પર આગળ વધીએ. અહીંયા પણ બંને જગ્યાએ મિડ પોઈન્ટ પર ફિલ્ડ 0 છે. જુઓ તો અહીંયા પણ મિડ પોઈન્ટ પર ફિલ્ડ 0 છે, સાથે પોઝિટિવ નેગેટિવ પણ છે. જુઓ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, તો બંને પોસિબલ ઓપ્શન્સ છે આપણી પાસે. પણ ફિલ્ડ છે જ્યારે તમે એક્ઝેક્ટલી અહીંયા પર આવતા રહેશો, એક્ઝેક્ટલી અહીંયા પર આવતા રહેશો એટલે અહીંયા ફિલ્ડ છે આમ અનંત બાજુ આગળ વધતું હોય, અને એક્ઝેક્ટલી આ પોઈન્ટ પર આવતા રહેશો ત્યારે પણ અનંત બાજુ આગળ. કારણ કે આનો ગ્રાફ તમે જુઓ તો આનો વેરિએશનનો ગ્રાફ ઇલેક્ટ્રિક ફિલ્ડનો આવો આવે છે, બરાબર. તો ઈનો આર વિરુદ્ધનો ગ્રાફ કંઈક આવો આવે છે. તો એ ગ્રાફ એકોર્ડિંગલી જુઓ તો વધારે સુટેબલ ઓપ્શન કયો થઈ જશે, ડી. તો સી ઓપ્શન પણ કેવો થઈ જશે, રોંગ. તો આ રીતે તમે કન્સેપ્ટને, ઇલેક્ટ્રિક ફિલ્ડના કન્સેપ્ટને યુઝ કરીને આ ટાઈપના ગ્રાફ છે બનાવી શકો છો. તો આ જે MCQ આપણને આપેલો છે ઇલેક્ટ્રિક ફિલ્ડના વેરિએશનનો છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યારે તમે ગણો છો સદિશ રાશિ છે તો તમારે એની સાથે ડાયરેક્શન પણ લેવી પડે. ડાયરેક્શન તમે લો છો તો એ પોઝિટિવ નેગેટિવ સાથે તમારે આ કેસમાં આગળ વધવું પડે, બરાબર. ખાલી મેગ્નિટ્યુડનો કેસ હોય તો અલગ વસ્તુ છે. અત્યારે તમે અહીંયા ડાયરેક્શન સાથે ગ્રાફ આપેલો છે તો પોઝિટિવ નેગેટિવ બંનેને ધ્યાનમાં લો તો આ રીતે આન્સર આવશે. તો ડી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ધ ગિવન વન. ઓકે, ચલો એવરીબડી નોટ ધીસ, ધેન આફ્ટર વી આર કમ્સ ટુ ધ નેક્સ્ટ પ્રોબ્લેમ. નોટ ઇટ. ઓકે, શું આપેલું જો ક્વેશ્ચન નંબર 3 છે, એમાં કંઈક આ રીતનો ક્વેશ્ચન આપેલો છે. આપણે સેમ મેથડને ફોલો કરશું. હિન્ટ આપું પછી તમે સ્ક્રીનને પોઝ કરો, આગળ જાઓ, સોલ્વ કરો, પછી હિન્ટ જુઓ, સોલ્યુશન જુઓ. ઓકે, તો એમ દળ અને ક્યુ વિદ્યુત ભાર. તો એક એમ દળ આપેલું છે, એક ક્યુ વિદ્યુત ભાર આપેલો છે. એક કણને સમય t સાથે બદલાતા વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 sin ઓમેગા t માં મૂક્યો છે, બરાબર. તો અહીંયા તમારું વિદ્યુત ક્ષેત્ર પોતે બદલાય છે. તો E0 sin ઓમેગા મૂકેલો છે. જો એમાં સરળાત ગતિ થતી હોય તો સરળાત ગતિનો કંપ વિસ્તાર કેટલો છે? તો પહેલાં તો તમે અહીંયા શું કન્સેપ્ટ આપ્યો સમજો. તો તમને કન્સેપ્ટ આવો કંઈક આપ્યો છે કે કોઈ વિદ્યુત ભારને આવા બદલાતા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર જે બળ લાગે છે એ બળના કારણે એ વિદ્યુત ભારની કેવી ગતિ થાય છે? સરળાત ગતિ. શું થાય છે? SHM. જો SHM થતી હોય તો રિસ્ટોરિંગ ફોર્સ પ્રોડ્યુસ થશે. આ રિસ્ટોરિંગ ફોર્સનું ઇક્વેશન શું હોય? તો રિસ્ટોરિંગ ફોર્સ SHM માટે આવું હોય m ઓમેગા સ્ક્વેર x. જો ડાયરેક્શન સાથે લખતા હોય તો માઇનસ પણ હોય, મેગ્નિટ્યુડ સાથે લખો તો ખાલી ઓમેગા સ્ક્વેર. તો આનો પ્રવેગ કેટલો હોય? તો એ બરાબર થઈ જશે માઇનસ ઓમેગા સ્ક્વેર x. થોડું યાદ કરો SHM ને. તો મિક્સ કન્સેપ્ટ આપણને અહીંયા આપેલો છે, SHM સાથે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. SHM સાથે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ આપેલું છે. તો એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર x. પણ અહીંયા તમને શું કીધું? કંપ વિસ્તાર. કંપ વિસ્તાર મતલબ
મેક્સિમમ એક્સ આપેલો હશે, તો મેક્સિમમ એક્સ હોય ત્યારે એ પણ મેક્સિમમ હશે, કારણ કે અહીંયા એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એક્સ, તો એ મેક્સનો આન્સર શું થાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર એ. મતલબ એ ડિપેન્ડ કરે કે એસએચએમની કઈ બાજુ એસોસિએશન તમે કાઉન્ટ કરો, તો મેક્સિમમ છે ઓમેગા સ્ક્વેર એ પ્લસ ઓર માઇનસ હશે. તો આવો કંઈક આપણી પાસે કેસ થવાનો. તો તમને જે વિદ્યુત ક્ષેત્રમાં આપ્યું છે એમાં જો ક્યુ વિદ્યુતભાર મૂકો તો એના પર આના કારણે બળ લાગશે, એ બળને તમે આ પ્રવેગ સાથે સરખાવી દો, એટલે એ બળ દ્વારા જેટલો તમને પ્રવેગ મળે એને તમે આની સાથે સરખાવી દો અને બંનેને કમ્પેર કરો, તમને કંપ વિસ્તાર મળશે, કારણ કે અહીંયા કંપ વિસ્તાર એ આવી ગયો, એમ્પ્લિટ્યુડ. બરાબર, ચલો એવરીબડી ટ્રાય ટુ સોલ્વ આઉટ ધ પ્રોબ્લેમ, ધેન આફ્ટર વી કમ્સ ટુ ધ નેક્સ્ટ વન એન્ડ મતલબ વી સોલ્વ ધ પ્રોબ્લેમ. ઓકે, ચલો ટ્રાય ટુ સોલ્વ ઇટ એન્ડ ઇટ ઇઝ અ વેરી વેરી ગુડ ક્વેશ્ચન. હા, યુ મસ્ટ બી નોટ ઇટ પ્રોપરલી. ઓકે, ચલો તો અહીંયા જુઓ પ્રોબ્લેમ સોલ્વ કરીએ આપણે. તો અત્યારે જે ફિલ્ડ આપ્યું છે તો હંમેશા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કેટલો, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ આપણી પાસે હોય QE જેટલું. તો અત્યારે Q એ કેપિટલ Q આપ્યો છે અને E બરાબર E0 સાઇન ઓમેગા ટી આપ્યું, તો કેપિટલ Q E0 સાઇન ઓમેગા ટી. આપણે જોઈએ છે મેક્સિમમ પ્રવેગ, મેક્સિમમ પ્રવેગ હશે તો જ તમને એમ્પ્લિટ્યુડ મળશે, બાકી તમને એક્સ મળે. તો આમાંથી એક્સેલરેશન પહેલાં ફાઇન કરી લો, તો એક્સેલરેશન થઈ જશે ફોર્સ અપોન માસ. ઓકે, તો ફોર્સ તો આટલું છે QE0 સાઇન ઓમેગા ટી અપોન માસ. તો આમાં તમે મેક્સિમમ એક્સેલરેશન કેટલો હોઈ શકે, તો એ મેક્સ જો તમે ફાઇન કરો છો તો આન્સર શું થઈ જાય, જો તમે QE/m જે આ ટર્મ છે તો કોન્સ્ટન્ટ છે, બદલાય છે શું સાઇન, તો સાઇનનું મેક્સ મૂલ્ય કેટલું હોય 1, તો સાઇનનું મેક્સ મૂલ્ય 1 મૂકી દો તો આપણો આન્સર જે છે કંઈક આવો થઈ જશે. તો એ મેક્સ થઈ જશે આ કેસમાં QE0/m. બરાબર, બંને એમ એક્સને સરખાવી દો, આમાં મેગ્નિટ્યુડ લખ્યું છે તો આમાં પણ મેગ્નિટ્યુડ લેજો, બંને તમે સરખાવો તો જો સામે સામે તો એ મળી જશે. તેના પર તમે જો QE0/m અને ઓમેગા સ્ક્વેર છેદમાં આવી જશે તો એ આપણો આન્સર થઈ જશે QE0/m ઓમેગા સ્ક્વેર. એવો આન્સર ફાઇન કરો. ચાલો તો જો QE0/m ઇન્ટુ ઓમેગા, તો બી ઓપ્શન્સ આપણો કરેક્ટ થશે. ચલો ક્લિયર છે, એવરીબડી નોટ ધીસ, ધેન આફ્ટર વી કમ્સ ટુ ધ નેક્સ્ટ પ્રોબ્લેમ. નોટ ઇટ? ઓકે, લેટ્સ સી. જો નેક્સ્ટ પ્રોબ્લેમ શું આપેલો છે જુઓ તમે. તો સારો એવો પ્રોબ્લેમ છે આપણી પાસે. 4 વિદ્યુતભારોની આકૃતિમાં દર્શાવવા મુજબ ચોરસના 4 શિરોબિંદુ પર મૂકેલા છે. તો અહીંયા કંઈક આ રીતની ફિગર આપી છે, ABCD 4 વિદ્યુતભાર છે, 4 શિરોબિંદુ છે, એના પર પ્લસ Q, માઇનસ Q, -2Q, +2Q આ રીતના 4 વિદ્યુતભાર મૂકેલા છે. તો કેન્દ્ર પર રાખેલ ધન વિદ્યુતભાર પર લાગતું બળ મેળવવું છે. કેન્દ્ર પર મૂકેલા ધન વિદ્યુતભાર પર બળ મેળવવાનું છે. આવી કંઈક આપણને ફિગર છે અને આ 4 ઓપ્શન્સ આપ્યા છે કે 0 હશે. તો તમે શું કરો કે આ કેન્દ્ર પર કોઈ વિદ્યુતભાર મૂકો તો તમારી એકચ્યુઅલ ફિગર થોડી મોટી બનાવે તો વધારે ખ્યાલ આવે. ચલો, તો કેન્દ્ર પર ધારો કે કોઈ પોઝિટિવ ચાર્જ મૂક્યો આપણે Q0. હવે 2 પોઝિટિવ ચાર્જ હશે તો એના વચ્ચે કેવું બળ લાગતું હશે, આપણે શું ફાઇન કરવાનું છે, વિદ્યુતભાર પર લાગતું બળ છે એની દિશા જુઓ ને, એલોંગ ડાયાગોનલ પરપેન્ડિક્યુલર ટુ સાઇડ. તો 2 ધન વિદ્યુતભાર હશે તો એના વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, 2 ઋણ વિદ્યુતભાર હશે તો એના વચ્ચે સોરી એક ધન અને એક ઋણ હશે તો એના વચ્ચે આકર્ષણ બળ લાગશે. બરાબર, તો એ કન્સેપ્ટનો યુઝ કરીને પહેલાં ડાયરેક્શન દેખાડો, ડાયરેક્શન પરથી તમે નક્કી કરો કે કેટલું ફોર્સ લાગતું. ચલો એવરીબડી ટ્રાય ટુ સોલ્વ આઉટ ધ પ્રોબ્લેમ, પોઝ યોર સ્ક્રીન એન્ડ ગેટ ધ આન્સર. ઓકે, ધેન આફ્ટર વી કમ્સ ટુ ધ નેક્સ્ટ વન. ચલો ટ્રાય કરો. ફટાફટ સોલ્વ કરવાના. તમારે આવા પ્રોબ્લેમ આપેલા હોય તો 30 સેકન્ડ્સમાં સોલ્વ થઈ જવો જોઈએ, મેક્સિમમ 30 સેકન્ડ્સ. ચલો આગળ વધીએ. તો આમાં છે તમે 4 વિદ્યુતભારના, પણ અહીંયા Qનો ફોર્સ, અહીંયા Q આની વચ્ચેનો ફોર્સ, આની વચ્ચેનો ફોર્સ જુઓ તો આ 2Qને તમે છે ને Q અને Qમાં ફેરવી નાખો તો આ બંને Qના ફોર્સ છે કેન્સલ થઈ જશે, આનો ફોર્સ કેન્સલ થઈ જાય છે. તો આના માટે નેટ ફોર્સ છે એ ખાલી એક જ Qનો વધશે. ધારો કે આ બાજુ સોરી અહીંયા શું આપેલું છે, પોઝિટિવ ચાર્જ, તો આપણે અપોઝિટ આવશે, પોઝિટિવ ચાર્જનો અપોઝિટ આવશે. તો આપણે ડ્રો અપોઝિટ કરી દઈએ. ચાલો, તો આનો ફોર્સ છે આ બાજુ આવી જશે, એને આપણે નેટ ફોર્સ F1 કહી દઈએ થોડી વાર માટે. એવું જ અહીંયા છે જુઓ તમે, આ -2Q, આ -Q, આ -2Q તમે છે ને -Q અને -Q લખો તો આ -Qનો ફોર્સ અને આ -Qનો ફોર્સ
કેન્સલ આઉટ થઈ જવાનો, તો ખાલી આ માઇનસ ક્યુ જશે. તો માઇનસ અને પ્લસ વચ્ચે કેવો બળ હોય? આકર્ષણ બળ. તો આનો ફોર્સ જે છે આકર્ષણ બળ અહીંયા લાગશે. ધારો કે આને F2 કહી દઈએ, તો આ F1 F2નું મૂલ્ય તો સરખું જ હશે જો, કારણ કે આ ક્યુના કારણે આ માઇનસ ક્યુના કારણે. તો આ ફોર્સનું ઇક્વેશન શું છે? ફોર્સનું ઇક્વેશન થઈ જાય F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R સ્ક્વેર. ખાલી ડાયરેક્શન પર માઇનસ પોઝિટિવ ઇફેક્ટ કરશે, બાકી મેગ્નિટ્યુડ બધાના સેમ છે, તો ફોર્સનું મેગ્નિટ્યુડ પણ સેમ હશે. તો આનું નેટ ફોર્સ કઈ બાજુ આવવાનું? આનું નેટ ફોર્સ એક્ઝેક્ટલી આના વચ્ચે આ બાજુ આવી જશે. તો હવે આમાંથી ઓપ્શન સિલેક્ટ કરો. તો અહીંયા પહેલાં તો 0 તો નથી જ, તો પહેલો ઓપ્શન રોંગ. એલોંગ ડાયાગોનલ એસી, તો એસી ક્યાં આપ્યું? આ બાજુ. તો એકચ્યુઅલી ફોર્સ તો આપણું હોરિઝોન્ટલ આવ્યું, તો એસી ડાયાગોનલ પર પણ નથી. સેકન્ડ ઓપ્શન ઇઝ ઓલ્સો રોંગ. થર્ડ ઓપ્શન એલોંગ ડાયાગોનલ બીડી, બીડી તમારું આમ આવ્યું જુઓ તમે, હા કે ના? યસ ઓર નો? તો બીડી તમારું આ સાઈડ આવ્યું છે, તમારો ફોર્સ હોરિઝોન્ટલ આવ્યો છે, મતલબ આ ઓપ્શન પણ રોંગ. ઓટોમેટિકલી ફોર્થ ઓપ્શન કરેક્ટ થઈ ગયો. જુઓ ને, પરપેન્ડિક્યુલર ટુ ધ સાઈડ એ બી, તો એ બી સાઈડ આ બાજુ આવ્યું છે, આ રીતે ફોર્સ તમારું હોરિઝોન્ટલ આવ્યું. જુઓ તો એંગલ કેટલો બન્યો? 90 ડિગ્રી. તો આ રીતે આપણો ક્વેશ્ચન છે, ઇઝીલી તમે સોલ્વ કરી શકો છો. પણ આ ટાઈપના ક્વેશ્ચન એકદમ ઇઝી આવેલા હોય તો મેક્સિમમ તમારે 30 સેકન્ડ્સ અંદર સોલ્વ કરી દેવાનું, બરાબર? ફટાફટ સોલ્વ કરવાની ટ્રાય કરવાની, એટલે તમે છે એક ક્વેશ્ચનનો ટાઈમ છે બીજા ક્વેશ્ચન્સ પર આપી શકો. જો પોસિબલ હતો તો 10 to 15 સેકન્ડમાં જ પ્રોબ્લેમને સોલ્વ કરી દો, કારણ કે ફાઇન નથી કશું કરવાનું, ખાલી ડાયરેક્શન લેવાની છે. ડિરેક્ટલી ફિગર આવી અલગ બી નહીં બનો, અહીંયા ફિગર બનાવીને સોલ્વ આઉટ કરી દેવાના. મેક્સિમમ 15 to 20 સેકન્ડ. Clear? ચલો, everybody note this, then after we come to the next one. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે શું આપેલો છે જુઓ. ક્વેશ્ચન આપણી પાસે કંઈક આવો છે. એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતા એક કણને, તો આપણી પાસે એમ દળ છે અને ક્યુ વિદ્યુતભાર છે, એવા એક દળને એ જેટલા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત કરવામાં, આનો મિનિંગ શું થાય? મુક્ત કરવામાં આવે, એની સ્પીડ કેટલી હશે? 0. ઇનિશિયલી કોઈ સ્પીડ નથી, એને જસ્ટ રિલીઝ કર્યો, બરાબર? જો ગુરુત્વાકર્ષણને અવગણવામાં આવે તો ગુરુત્વાકર્ષણને ધ્યાનમાં લેવાનું નથી, તો ગતિ માત્ર કોના કારણે થશે? ગુરુત્વાકર્ષણ નથી તો આ ગતિ માત્ર ને માત્ર કોના કારણે હશે? વિદ્યુત ક્ષેત્રના કારણે થતી હશે. તો જે પણ ફોર્સ લગાવો છો, જે પણ પ્રવેગ આવે છે, જે પણ વેલોસિટી આવે છે, બધી જ કોના કારણે હશે? વિદ્યુત ક્ષેત્રના કારણે હશે. તમને કોઈને ના ખ્યાલ હોય તો યાદ રાખો, એસેલેરેશન ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલો હોય? ઓલવેઝ QE બાય એમ. એસેલેરેશન, કારણ કે ફોર્સ કેટલો હોય? એકચ્યુઅલી ફોર્સનું પણ એમનું સૂત્ર લખ્યું જુઓ તમે. તો ફોર્સ વિદ્યુત ક્ષેત્રમાં કેટલો હોય? Q ઇન્ટુ E જેટલો હોય. તો આનું Q છે એ પોઝિટિવ હોય તો પોઝિટિવ, નેગેટિવ હોય તો નેગેટિવ, સાઇન સાથે જ વેલ્યુ મૂકવાની આમાં. તો તમને એસેલેરેશન છે ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઓલવેઝ મળી જશે. તો તમે આ ઇક્વેશન ડાયરેક્ટલી યુઝ કરી શકો છો જો કોઈ જગ્યાએ આપણે રિક્વાયરમેન્ટ આવે તો. ઓકે, તો આપણે પૂછ્યું કે ટી સમય પછી કણની ગતિ ઉર્જા કેટલી થશે? જો ક્વેશ્ચન એકદમ અલગ આવ્યો. ગતિ ઉર્જાનું સૂત્ર શું થઈ જાય? તો ગતિ ઉર્જા થઈ જાય K બરાબર 1/2 mv². એમ ક્યારેય બદલાવાનો નથી. આ કેસમાં વિદ્યુત ક્ષેત્ર છે V ને બદલશે. તો તમે કંઈક એવું કરો કે જેથી કરીને તમને V મળી જાય. ચલો, એવરીબડી ટ્રાય ટુ સોલ્વ આઉટ ધ પ્રોબ્લેમ. પોઝ યોર સ્ક્રીન ફોર ધ 2 minutes એન્ડ ગેટ ધ આન્સર. ચલો, ટ્રાય ટુ સોલ્વ ઇટ. ઓકે, ચલો જુઓ બધા. ધારો કે તમે E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર Q ને મૂક્યો છે, તો ઇનિશિયલ સ્પીડ એની કેટલી આપી છે? 0. તો આ Q પર વિદ્યુત ક્ષેત્ર બળ લગાવશે, હા કે ના? કેટલું બળ લાગશે? ધારો કે Fe જેટલું બળ લગાવ્યું, તો આ બળના કારણે વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરશે, જેનો પ્રવેગ આટલો હશે. F ઇઝ ઇક્વલ ટુ QE બાય M. તો આ જે આપ્યું છે તમને શું આપ્યું? કોન્સ્ટન્ટ એસેલરેટિંગ મોશન, અચળ પ્રવેગી ગતિ. ધારો કે ગતિ કરતાં વિદ્યુતભાર અહીંયા પહોંચ્યો ત્યારે T સમય થયો, તો T બરાબર T સમયે આ વિદ્યુતભારની ઝડપ ધારો કે V હોય તો ગતિ ઉર્જા 1/2 mv² થાય. તો કોઈ પણ રીતે તમે Vનું સમીકરણ Eના ફોર્મમાં લઈ આવો તો અચળ પ્રવેગ ગતિનું સમીકરણ ડાયરેક્ટલી મૂકી દો, આન્સર આવી જાય 1/2 m. Vની જગ્યાએ V0 + AT². પણ શરૂઆતનો વેગ તો 0 છે. So initial velocity is 0. Put the V0 is equal to 0. What you get? The 1/2 m into acceleration કોના કારણે છે? પ્રવેગ કોના કારણે છે? આ કેસમાં ગુરુત્વાકર્ષણને ધ્યાનમાં લેવા નથી. ઓનલી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ કન્સિડર્ડ. સો યુ પુટ ધ વેલ્યુ ઓફ acceleration due to electric field. એને કેટલી થાય?
કેટલી થાય QE બાય એમ. તો અહીંયા મૂકી દો, આપણો આન્સર આવી જાય. તો એ થઈ જશે QE બાય એમ ઇન્ટુ ટી તો છે જ એનો સ્ક્વેર. હવે આ જે ઓપ્શન્સ તમે આમાંથી એક ઓપ્શન સિલેક્ટ થત કરજો તો આમ જુઓ તો ક્યુ સ્ક્વેર ઈ સ્ક્વેર ટી સ્ક્વેર, તો ક્યુ સ્ક્વેર ઈ સ્ક્વેર ટી સ્ક્વેર, એમ એક કેન્સલ થઈ જશે એટલે એમ એક છેદમાં આવવાનો છે અને 2 એટલે બી ઓપ્શન સેટ થાય. જુઓ તમે, હે ને, ઈ સ્ક્વેર ક્યુ સ્ક્વેર ટી સ્ક્વેર, તો ઈ સ્ક્વેર ક્યુ સ્ક્વેર ટી સ્ક્વેર આવી ગયું, છેદમાં 2m, આ 2 તો છે જ, આ એક એમ સ્ક્વેર આવે પણ એક એમ અહીંયા કેન્સલ થઈ જશે. તો મતલબ કે બી ઓપ્શન્સ આપણો રેડી છે. ચલો એવરીબડી નોટ ધીસ, ધ આન્સર ઇઝ બી. ઓકે, ચલો આ બધા પ્રોબ્લેમ તમે ક્યારના જુઓ છો તો તમે આમાંથી કંઈક શીખો પણ છો. જો તમે કંઈક શીખતા હોય આમાંથી, તમને આ વસ્તુ ગમતી હોય, તમે કન્સેપ્ટ નવા શીખતા હોય, કન્સેપ્ટ સોલ્વ કરી શકતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. અને આવા નવા ક્વિઝ લેક્ચર છે એના માટે આપણે આમ તો મળતા જ રહેવાના છીએ, તો એનો કોઈ ઇશ્યુ છે નહીં. તો આ નવા ક્વિઝ લેક્ચર માટે પણ તમે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરી શકો છો, કોઈ ઇશ્યુ છે નહીં. ઓકે, નેક્સ્ટ પર જઈએ. ચાલો, શું આપેલું છે? એક વ્હીલનું દળ એમ છે, દળ આપ્યું છે એમ, તેના વ્યાસાંત બિંદુ પર +q અને -q વિદ્યુતભાર મૂકેલા છે. એટલે આવી કંઈક ફિગર આપી છે, વ્યાસાંત બિંદુ પર +q અને -q વિદ્યુતભાર મૂકેલા છે. તો તે શિરોલંબ દિશામાં રહેલા ઈ જેટલા નિયમિત ક્ષેત્રમાં, આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે લગાવ્યું છે? વર્ટિકલ અપવર્ડ. તો ખરબચડી સપાટી મતલબ ફ્રિક્શન હોય. જો લીસી સપાટી આપે તો ફ્રિક્શન કાઉન્ટ કરવાનું નથી. સંતુલન સ્થિતિમાં હોય, આ વસ્તુને નોટ કરો. આ વ્હીલ છે રેસ્ટ પર છે, સંતુલન સ્થિતિમાં છે અને સ્થિર છે, તો ઈ બરાબર કેટલા, આવું આપણે ફાઇન કરવાનું છે. તો ઈ ફાઇન કરવા માટે સંતુલનનો નિયમ, મતલબ આ છે એમાં કન્સેપ્ટ છે, ઘણા બધા મિક્સિંગ અપ કર્યા છે જે તમારે યાદ રાખવું પડે. કોઈ ઓબ્જેક્ટ સંતુલન હોય તેમાં શું થાય તમે મને કહો. જો NLM પરથી તમે વિચારતા હોય તો સંતુલન સ્થિતિમાં નેટ ફોર્સ 0 થાય. જો RBDમાં વિચારતા હોય તો સંતુલન સ્થિતિમાં નેટ ફોર્સ અને નેટ ટોર્ક પણ 0 થાય. તો આ કેસમાં આ વ્હીલ છે તમે મૂકી દો તો ફરતું નીચે આવે કે નહીં? તો મતલબ અત્યારે રેસ્ટ પર છે તો ટોર્ક પણ કેવો હશે? 0 હશે. ફોર્સ પણ કેવો હશે? 0 હશે. હવે તમે આ કેસમાં આ હિન્ટ પરથી સોલ્વ કરી શકો કે એના પર લાગતું નેટ ફોર્સ 0 થાય અને એના પર લાગતું નેટ ટોર્ક 0 થાય, કારણ કે રેસ્ટ પર છે. તો આ બંને કન્સેપ્ટનો યુઝ કરીને તમે પૂરેપૂરો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. ઓકે, ચલો એવરીબડી ટ્રાય ટુ સોલ્વ આઉટ ધ પ્રોબ્લેમ. પોઝ યોર સ્ક્રીન એન્ડ ગેટ ધ આન્સર. ચલો ટ્રાય ટુ સોલ્વ આઉટ ફાસ્ટર. જસ્ટ આઈ એમ જસ્ટ ડ્રોઈંગ ધીસ ફિગર અગેન. ચલો અહીંયા ધ્યાન આપો. આ રીતે આપણને કેસ આપેલા છે, તો આમાં કેટલા ફોર્સ લાગે પહેલાં દર્શાવી દો. તો બેઝિક્સ જે તમને અત્યાર સુધી ખ્યાલ છે એ ફોર્સને પહેલાં દર્શાવી દઈએ. તો આ ફોર્સ અહીંયા તો પહેલાં આ જ લાગશે, કયો કહેવાય એને? mg cos થીટા. ડન છે. બીજો ફોર્સ અહીંયા લાગશે, કયો કહેવાય એને? mg sin થીટા. ત્રીજો ફોર્સ અહીંયા લાગવાનો, કયો કહેવાય એને? n. અને અહીંયા જે કોન્ટેક્ટ સરફેસ છે એ કોન્ટેક્ટ સરફેસ પર આપણો હજી એક ફોર્સ આવવાનો, એ કેવો આવી જશે? ફ્રિક્શન. ચલો આ બધા ફોર્સ તમે સરખાવો. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ લગાવ્યું છે, એનો ફોર્સ પણ અહીંયા આવશે. તો અહીંયા તમે +q વિદ્યુત ભાર મૂક્યો છે, તો +q વિદ્યુત ભાર પર ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં ફોર્સ લાગે, -q વિદ્યુત ભાર પર ઇલેક્ટ્રિક ફિલ્ડની અપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. આવું કંઈક આપણે શીખ્યા છે. તો આ વસ્તુને ખાસ નોટ કરજો. તો +q પર વિદ્યુત ક્ષેત્ર વર્ટિકલ અપવર્ડ લગાવ્યું છે, તો આ દિશામાં કેટલો ફોર્સ લાગશે? QE. અને અહીંયા તમે નેગેટિવ ચાર્જ મૂક્યો, જુઓ તો આ નેગેટિવ ચાર્જ અહીંયા મૂક્યો. ચાલો તો -q પર આ દિશામાં કેટલો ફોર્સ લાગશે? QE. મેગ્નિટ્યુડ તો QE જ રહેશે, ડાયરેક્શન માઇનસના લીધે આપણે આપી દીધી ડાઉનવર્ડ. તો આ રીતની સિચ્યુએશન આપી. તો પહેલો કન્સેપ્ટ યુઝ કરો, Fnet 0. જો આ કેસમાં Fnet 0 હોય તો Fnet 0 મતલબ બધા ફોર્સને સામસામે કમ્પેર કરો, આન્સર આવી જવો જોઈએ. તો પહેલાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ +q અને -q નું નેટ 0 થઈ જશે. જુઓ તો ફોર્સ, નેટ ફોર્સ કેવો થઈ જાય? 0, કારણ કે ઉપર છે +QE, નીચે છે -QE. તે તો કેન્સલ થઈ ગયા, એને કમ્પેર નહીં કરીએ. અહીંયા n છે, અહીંયા mg cos થીટા છે. તો પહેલો ફોર્સ Fnet = 0 લગાવો તો શું થઈ જાય? n = mg cos થીટા. આ બાજુ mg sin થીટા છે, આ બાજુ ફ્રિક્શન છે, તો બંનેને કમ્પેર કરો તો આન્સર થઈ જશે ફ્રિક્શન = mg sin થીટા. આ તો કેન્સલ થશે, ઉપરનો +q નીચેનો -q, પરંતુ હજી ટોર્ક પણ કન્સેપ્ટ લાગવો જોઈએ, બરાબર ને? તો હવે શું થાય? જુઓ આને તમે કામ કરો, આમાં ટોર્ક છે ને આ સેન્ટરની સાપેક્ષ લો, ઓની. તો તમે આ કેસમાં
ટોર્ક લેવાનો છે એ લઈ લો, ટોર્ક અબાઉટ O ઇઝ ઇક્વલ ટુ 0. એવું લેશો એટલે શું થાય? જો mg sin થીટાનો ટોર્ક 0, mg cos થીટાનો ટોર્ક 0, n નો ટોર્ક 0, કારણ કે બધા ફોર્સ એમાંથી જ પસાર થાય. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. રિમેમ્બર, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો હવે આપણી પાસે 3 ફોર્સ બાકી રહ્યા. કયા કયા? એક આ ઉપરનો QE, આ નીચેનો QE અને આ ફ્રિક્શન. તો આ QE અને QE તો કપલ છે, જો કપલ ઓફ ફોર્સ. QE અને QE શું છે? કપલ ઓફ ફોર્સ છે. તમે એને અલગથી ડ્રો કરો તો જો ફોર્સ એ આવી રીતે આપેલા છે. અહીંયા છે એ QE છે, અહીંયા છે એ આ QE છે. ધારો કે ગોળાની ત્રિજ્યા r હોય તો આ ડિસ્ટન્સ કેટલું હોય? 2r હશે, બરાબર. તો એની વચ્ચેનો ખાલી તમારે પરપેન્ડિક્યુલર ફોર્સ જ લેવાનો, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ લેવાનું હોય. તો એની વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તમે કાઉન્ટ કરો એટલે આ થઈ જશે r પરપેન્ડિક્યુલર. યસ ઓર નો? તો આ થઈ જશે r પરપેન્ડિક્યુલર. જો આ એંગલ થીટા હોય, આ એંગલ થીટા હોય તો આપણને આમ તો ખબર જ છે કે આ એંગલ પણ કેટલો થાય? આ એંગલ પણ કેટલો થાય? થીટા. હા કે ના? તમે થોડી જીઓમેટ્રી એપ્લાય કરો એટલે એંગલ તમારો થીટા થઈ જશે. કારણ કે સ્ટાન્ડર્ડ ડેટા છે, કોઈ ઇશ્યુ પણ નથી. આ mg cos થીટા ક્યારે આવ્યો? કારણ કે આ એંગલ થીટા હોય. તો આ લાઇન ને આ વર્ટિકલ લાઇન બે સેમ જ છે ને, જુઓ ને. આ mg cos થીટા, mg sin થીટા કમ્પાઉન્ડ આપણે બનાવીએ છીએ, NLMમાં આપણે આ બધું વસ્તુ શીખેલા છીએ. તો હું ડાયરેક્ટ મૂકું છું આ એંગલ થીટા છે. જો આ એંગલ થીટા હશે તો આ પણ શું હશે? થીટા હશે. તો આના પરથી r પરપેન્ડિક્યુલર શું મળે? તો r પરપેન્ડિક્યુલર થઈ જશે થીટાની સામેની બાજુ, તો 2r sin થીટા. હા કે ના? યસ ઓર નો એવરીબડી? તો આ રીતે તમે એને સોલ્વ કરી શકો છો. NLMનો અહીંયા ખાસો એવો યુઝ થાય છે. ન્યૂટન્સ લોઝ ઓફ મોશનના બધા કન્સેપ્ટ સિમ્પલી ડાયરેક્ટલી એપ્લાય કરો એટલું તમારું શોર્ટ આન્સર આવશે, બરાબર. તો r પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ 2r sin થીટા મૂકી શકો. ટોર્કનું ઇક્વેશન થાય ફોર્સ ઇન્ટુ r પરપેન્ડિક્યુલર. જો કપલ ઓફ ફોર્સ હોય તો પણ એ જ વસ્તુ, કપલ ઓફ ફોર્સમાં ફોર્સ ઇન્ટુ ધ ડિસ્ટન્સ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ટુ ફોર્સ. તો આ બંને ફોર્સ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ છે, જુઓ. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ છે બંને ફોર્સ વચ્ચે. તો આ ડાયરેક્ટલી આન્સર આવી જશે. હવે એની સામે કોણ ટોર્ક પ્રોડ્યુસ કરે છે? mg sin થીટાનું 0 છે, mg cos થીટાનું 0 છે, નોર્મલનું 0 છે, પણ ફ્રિક્શન ટોર્ક પ્રોડ્યુસ કરશે વિથ રિસ્પેક્ટ ટુ. તો ફ્રિક્શન આ રીતે લાગે છે, એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય? જુઓ તો કેટલું થાય? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હશે r. તો ફ્રિક્શનનું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કપલ ઓફ ટોર્ક છે, બંને સામ સામે કરો તો ટોર્ક અબાઉટ 0 થઈ જશે. તો ટોર્ક ડ્યુ ટુ ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડ્યુ ટુ QE. એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સનું ટોર્ક અને ફ્રિક્શન ટોર્ક સામે સામે સરખાઈ દો. તો આન્સર શું આવે? તો ફ્રિક્શન ઇન્ટુ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું? ફ્રિક્શનનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હશે r. જુઓ તો એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ જશે r ઇઝ ઇક્વલ ટુ QE નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય? તો ફોર્સ તો QE છે, r પરપેન્ડિક્યુલર 2r sin થીટા. તો અહીંયા મૂકી દો 2r sin થીટા. તો આમાં તમે જુઓ r કેન્સલ થઈ જાય છે, બસ બાકી કાંઈ કેન્સલ નથી થતું. Qની હા, પણ ફ્રિક્શનના ટર્મમાં આન્સર નથી. જુઓ તો આન્સર તો તમારા શેના ટર્મમાં છે? mgના ટર્મમાં. તો આ ફ્રિક્શનની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે આપણો આન્સર આવી જશે. તો ફ્રિક્શનની વેલ્યુ અહીંયા મૂકો, mg sin થીટા ઇન્ટુ r કેન્સલ કરી દો ઇઝ ઇક્વલ ટુ QE ઇન્ટુ 2 sin થીટા. જુઓ કાંઈ બાકી રહ્યું? સામ સામે કેન્સલ કરો એટલે ખાલી એક જ બાકી રહેશે. તો આમાંથી તમે E ફાઇન કરો. જો E ફાઇન કરશો એટલે આપણો આન્સર આવી જશે સિમ્પલ એવો. ચલો, તો એવરીબડી નોટ ધ આન્સર. તો E થઈ જશે. આમાંથી એને કરતાં બનાવો sin થીટા કેન્સલ. આ 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે અને Q પણ ભાગાકારમાં આવશે. તો mg અપોન 2e. ચલો, એકાદ ઓપ્શન આમાં સેટ થાય. જુઓ તો સોરી, E તો કરતાં બનાવ્યો ને તો 2Q, એને તો આપણો કરતાં બનાવ્યો તો mg અપોન 2Q. તો જો B ઓપ્શન સેટ થાય છે, mg અપોન 2Q. તો આ રીતે તમે એને સોલ્વ કરી શકો. ક્લિયર છે? ચલો, એવરીબડી નોટ ધીસ. ધેન આફ્ટર વી આર કમ ટુ ધ નેક્સ્ટ વન. અને આ ખાસો એવો સારો પ્રોબ્લેમ છે. અને ટોર્ક અને ફોર્સ સાથે મતલબ RBD, NLM, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ બધાનું કોમ્બિનેશન કર્યું છે. RBD, NLM અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું કોમ્બિનેશન કરીને ક્વેશ્ચન્સ બનાવેલો છે. તો સારો ક્વેશ્ચન તમારી સામે છે. ઓકે, વ્યવસ્થિત નોટ કરો, વ્યવસ્થિત સમજી લો અને તમારી મેથડથી તમે જે રીતે સમજ્યા છો એ રીતે એને સોલ્વ કરીને આ આન્સર આવે છે કે નહીં ચેક કરો. ઓકે, ક્લિયર છે? ચલો, નોટ કરો, આગળ જઈએ.
સો લેટ્સ કમ ટુ ધ નેક્સ્ટ પ્રોબ્લેમ. એક્ઝામ્પલ નંબર 7. શું આપ્યું જુઓ. એક ખૂબ મોટી અવાહક પ્લેટની વિદ્યુતભાર ઘનતા આવી કંઈક છે. તો ખૂબ મોટી મતલબ ધારો કે કોઈ અવાહક પ્લેટ છે અને અત્યારે પ્લસ આપી છે પોઝિટિવ, તો ચલો આની વિદ્યુતભાર ઘનતા ધારી લો પોઝિટિવ. તો આ વિદ્યુતભાર ઘનતા થઈ જશે પોઝિટિવ સિગ્મા. તો પ્લેટની નજીક બે સમસ્થિતિમાન પૃષ્ઠ. આ વસ્તુને નોટ કરો. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? જ્યાં v બરાબર શું હોય? કોન્સ્ટન્ટ. ચલો v બરાબર સપોઝ શું છે? કોન્સ્ટન્ટ છે. તો એની વચ્ચે અંતર કેટલું રાખવું જોઈએ જેથી તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 5 વોલ્ટ રહે? તો તમે વિચારો કે સપોઝ આવા કેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હશે? ખૂબ મોટી અવાહક પ્લેટ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને બધાને ખબર છે નિયમિત હોય, જેની વેલ્યુ E = સિગ્મા અપોન 2ε0 હોય. તો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું? રિમેમ્બર, યાદ કરો, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? તો એ વિદ્યુત ક્ષેત્રને લંબ એવું સમતલ હોય. વિદ્યુત ક્ષેત્રને લંબ એવું સમતલ હોય. તો એક સમતલ અહીંયા ધારો, બીજું સમતલ અહીંયા ધારો. ધારો કે બંને વચ્ચે અંતર r ધાર્યું હોય તો એ બંને સમતલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેવો જોઈએ? 5 વોલ્ટ રહેવો જોઈએ. ચલો, એવરીબડી ટ્રાય ટુ સોલ્વ આઉટ ધ પ્રોબ્લેમ. ધેન આફ્ટર વી આર કમ્સ ટુ ધ નેક્સ્ટ વન. અહીંયા આપણે કોમ્બિનેશન કર્યું છે. ગોસ લોમાં તમે મોટી અવાહક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ડિરાઈવ કરો છો ગોસ લોની મદદથી, અને સાથે સમસ્થિતિમાન પૃષ્ઠ પણ આવ્યું છે. બરાબર? તો આ પણ સારો એક જ ઇલેક્ટ્રોસ્ટેટિક્સના બે કન્સેપ્ટનું કોમ્બિનેશન છે. ચલો નોટ કરો અને આને સોલ્વ કરીને ટ્રાય કરો. સ્ક્રીન યોર પોઝ યોર સ્ક્રીન એન્ડ ધેન આફ્ટર કમ્સ ટુ ધ સોલ્યુશન. ઓકે, ચલો રેડી? ઓકે. તો ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર અવાહક પ્લેટનું આવી જ રીતે હોય. આપણે બધાને ખબર છે કે અવાહક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોય છે, મતલબ ખૂબ મોટી હોય ત્યારની વાત કરીએ. તો ધારો કે આટલી હોય. આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ હોય છે સિગ્મા અપોન 2ε0. આપણે એનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે. સિગ્મા આપ્યું છે, ε0 આપણને બધાને ખબર જ હોય. 8.85 × 10⁻12 ઇન SI યુનિટ્સ. ક્લિયર? ચલો, તો આમાં બે વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ બનાવો. આમાં તમે બે વિદ્યુત સ્થિતિમાનના પૃષ્ઠ બનાવો. ધારો કે પહેલું વિદ્યુત સ્થિતિમાનનું પૃષ્ઠ છે એ તમે આ લીધું, બરાબર છે. બીજું વિદ્યુત સ્થિતિમાનનું પૃષ્ઠ બનાવો. એ લંબ છે હો, એટલે કે તમારું વિદ્યુત ક્ષેત્ર જો આ રીતે હોય તો પૃષ્ઠ આ રીતે બનાવ્યા છે, બરાબર, બે જગ્યાએ. તો આનો પોટેન્શિયલ તમે V1 ધારી લો. ચાલો, આનો પોટેન્શિયલ આપણે ધારી લઈએ V1, આનો પોટેન્શિયલ આપણે ધારી લઈએ V2, અને સમસ્થિતિમાન હશે તો V બરાબર કેવું છે? કોન્સ્ટન્ટ. ઓકે, તો આ રીતનો આપણે કેસ થશે V1 ને V2. તો મને પહેલાં એ કહો છો V1 વધારે છે કે V2 વધારે છે? કારણ કે એના વગર પોટેન્શિયલ ડિફરન્સ કેવી રીતે લખશું? તો V1 વધારે છે કે V2 વધારે છે? ચલો એવરીબડી. તો કંઈક આવી પણ થિયોરી છે. સમસ્થિતિમાન પૃષ્ઠના કેસમાં જ આપણે આવું સ્ટડી કર્યું હતું કે ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ઇઝ ડિક્રીઝિસ. ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ઇઝ ડિક્રીઝિસ. ઓકે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં પોટેન્શિયલ કેવું થાય છે? ઘટે છે. તો મતલબ કે V1 થી તમે V2 પર જાઓ છો તો તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરો છો, બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન ઘટશે. તો આ કેસમાં તમારો આન્સર આવે V1 ગ્રેટર ધેન V2. આ પણ તમે નોટ કરો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે છે. તો તમને આપ્યું શું કહેવાય? કે તમે જો V1 માઇનસ V2 મેળવતા હોય તો એ કેટલા વોલ્ટ છે? કેટલા વોલ્ટ છે? 5 વોલ્ટ છે. આપણે મૂલ્યમાં લખીએ છીએ. તો આનું તમે ડિસ્ટન્સ ધારી લો, સપોઝ R1 પહેલું છે એનું, બીજું છે એના માટે ડિસ્ટન્સ ધારી લો સપોઝ R2. તો બંને વચ્ચેનું અંતર કેટલું થાય? બંને વચ્ચેનું અંતર થાય R. તો તમારે ફાઇન્ડ કરવું છે કે R2 માઇનસ R1. શું ફાઇન્ડ કરવું છે? R2 માઇનસ R1. તો ડેલ્ટા વીને તમે શું લખો? E ઇન્ટુ ડી. વી જે અહીંયા લખાય છે કઈ રીતે લખાય? E ઇન્ટુ ડીથી લખાય. આપણે આવું કંઈક સમીકરણ જ આવતું, અથવા તો તમે સમસ્થિતિમાન પૃષ્ઠનું ઇક્વેશન લખો તો E ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલી થાય માઇનસ dV/dr. યાદ કરો શું થાય? માઇનસ dV/dr. આવું થાય કે નહીં? જુઓ તો, બરાબર. તો આના પરથી dV બરાબર શું થાય? તો dV બરાબર આન્સર, મતલબ કે ડેલ્ટા V બરાબર આન્સર આવી જશે. આના પરથી મૂલ્યમાં લખીએ તો E ઇન્ટુ ડેલ્ટા R.
E ઇન્ટુ ડેલ્ટા આર. તો ડેલ્ટા વી તમને આપેલો છે, એ તમને આપેલો છે, ડેલ્ટા આર તમારે ફાઇન કરવાનો છે. બધી વેલ્યુ મૂકો, આન્સર ફાઇન કરો, તો આમાંથી તમારો આન્સર છે કંઈક આવો આવી જશે. ધ્યાન આપો. ચલો જુઓ, તો આમાંથી આપણો આન્સર છે ક્વેશ્ચન નંબર 7. ચલો તો ક્વેશ્ચન નંબર 7માં આન્સર આપણો આવી જાય છે બી ઓપ્શન, મતલબ 0.88 mm. તો તમે આના પરથી આન્સર મીટરમાં આવશે, પછી મીટરને શેમાં કન્વર્ટ કરશો? મીટરને શેમાં કન્વર્ટ કરશો? એમએમમાં તમારે કન્વર્ટ કરવાનો રહેશે. ક્લિયર? તો આ ઇક્વેશન પરથી તમે ઇઝીલી આન્સર ફાઇન્ડ કરો છો. ચલો, એવરીબડી નોટ ધીસ. અને આપણને સારો કોન્સેપ્ટ છે જે તમે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ને ઇલેક્ટ્રોસ્ટેટિક્સના બે કન્સેપ્ટને મિક્સ કરેલો છે. ઓકે, ચલો નોટ કરો, આગળ જઈએ. તો તમને નેક્સ્ટ શું આપેલું છે જુઓ, કે અવકાશના કોઈ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન V બરાબર આવું કંઈક છે, K ઇન્ટુ 2x² માઇનસ y² પ્લસ z². તો બિંદુ 1 1 1 પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ વસ્તુ પણ સમસ્થિતિમાન પૃષ્ઠમાં જ આપણે ડિસ્કસ કરીએ છીએ. આ અદિશ રાશિ છે ને આ સદિશ રાશિ છે, આપણે બધાને ખબર છે. તો આનું રિલેશન ફાઇન્ડ કરવા માટે તમારે બેઝિક વિદ્યુત ક્ષેત્ર આનાથી શરૂ કરવો પડે કે E બરાબર EXI પ્લસ EYJ પ્લસ EZK. અને સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ કંઈક આવો છે, E બરાબર માઇનસ ડેલ V બાય ડેલ આર. જો એક્સની દિશા લેતા હોય તો એક્સ પરથી વિચારો, વાયની દિશા લેતા હોય તો વાય પરથી વિચારો, અને ઝેડ લેતા હોય તો ઝેડ પરથી વિચારો. ચાલો, આવું કંઈક ઇક્વેશન તમારી પાસે ઓલરેડી છે. આને કહેવાય પાર્શિયલ ડિફરન્શિએશન. તો પાર્શિયલ ડિફરન્શિએશન આનું તમે એક્સ માટે કરો, વાય માટે કરો, ઝેડ માટે કરો, જે આન્સર આવે છે એમાં તમે બિંદુ 1 1 1 મૂકી દો એટલે તમને EX EY EZ સેપરેટ મળશે. એ સેપરેટને તમે અંડરરૂટ કરીને આન્સર કરો, ફાઇન કરો, તમારે કોઈ એક આન્સર સેટ થશે. ચલો, એવરીબડી ટ્રાય ટુ સોલ્વ આઉટ ધ પ્રોબ્લેમ. યુ હેવ 2 minutes ટુ ગેટ ધ સોલ્યુશન. પોઝ યોર સ્ક્રીન એન્ડ ફાઇન્ડ ધ સોલ્યુશન. ઓલો રેડી? ચલો સોલ્વ કરો. ઓકે, આપણે આગળ જઈએ. તો આ પ્રોબ્લેમને સોલ્વ કેવી રીતે કરવો? તો જો એક્સ લેતા હોય તો એક્સ માટે એક્સની કેલ્ક્યુલેશન કરો. તો આ ઇક્વેશનમાં EXને સેપરેટલી ફાઇન્ડ કરો. તો EX બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. તો જ્યારે એક્સનું તમે વિકલન લેતા હોય, એટલે એક્સની સાપેક્ષે તમે વિકલન લેતા હોય તો વાય અને ઝેડ કોન્સ્ટન્ટ થાય. તો આન્સર થઈ જશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ. તો વી છે તમને કંઈક આવો આપેલો, જુઓ. તો કે કોન્સ્ટન્ટ છે તો કે ને બહાર રાખી દઈએ બ્રેકેટમાં. 2x² નું વિકલન શું થાય? 4x. y² નું શું થાય? 0. z² નું શું થાય? 0. મતલબ તમારો આન્સર શું આવી ગયો? તમે જો 4kx અને આગળ માઇનસ સાઇન છે એઝ ઇટ ઇઝ, તો માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ. પણ તમારે આ વિદ્યુત ક્ષેત્ર છે જનરલ મળ્યું, તમારે 1 1 1 પર જોઈએ. તો આમાં x બરાબર 1 મૂકી દો તો 1 પર શું આવી જશે કે EX બરાબર માઇનસ 4k. ચલો, આ તમને EX મળ્યું. ક્યાં મળ્યું? 1 1 1 પોઈન્ટ પર. એટલે EY પણ મેળવી શકો છો. ચલો, તો EY શું થઈ જશે? માઇનસ ડેલ વી બાય ડેલ વાય. તો આ કેસમાં વાયની સાપેક્ષે વિકલન કરો છો તો એક્સ અને ઝેડ બંને કોન્સ્ટન્ટ. ઓકે, આને પાર્શિયલ ડિફરન્શિએટ તો માઇનસ કે તો એઝ ઇટ ઇઝ રહેશે. 2x² વાય માટે કોન્સ્ટન્ટ 0 માઇનસ y² નું વિકલન 2y, z² નું વિકલન 0. સાદુરૂપ આપો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો પ્લસ k 2k ઇન્ટુ વાય. પણ આ કેસમાં તમે 1 1 1 મૂકો. ચાલો, તો EY વાયની જગ્યાએ પણ તમારે શું મૂકવાનું થશે આ બિંદુમાં? 1. તો આન્સર આવી જશે 2k. તો તમને EY મળી ગયો. આવી જ રીતે તમે EZ ફાઇન્ડ કરો. ચાલો, તો EZ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. શું આવી જશે? માઇનસ કે એઝ ઇટ ઇઝ. ઝેડની સાપેક્ષે વિકલન કરો તો શું કરવાનું? એક્સ અને વાય કોન્સ્ટન્ટ. તો અહીંયા 2x² અને y² નો આન્સર 0 આવી જશે અને પ્લસ z² નો આન્સર 2z આવી જશે. તો આન્સર થઈ જશે આનો માઇનસ 2kz. એમાં પાછું z બરાબર 1 જ મૂકવાનું છે. તો આન્સર આવી જશે EZ બરાબર 2 મૂકી દો તો માઇનસ 2k અને z બરાબર 1 તો 1 2k.
તો તમને EX મળી ગયું, UY મળી ગયું, EZ મળી ગયું, ત્રણે એકબીજાને લંબ હોય. નેટ ફિલ્ડ કાઇન કરવા માટે ત્રણેયના અંડરરૂટનો ત્રણેયના વર્ગનો સરવાળો લઈ લો. ત્રણેયના વર્ગનો સરવાળો, તો આમાંથી કોઈ એક આન્સર સેટ થશે. આમ જો તો 4 નો સ્ક્વેર 16, 2 નો સ્ક્વેર 4, 16 ને 4 20, અને પાછો 2 નો સ્ક્વેર 24. તો મતલબ આનો જો તમે અંડરરૂટમાં વર્ગ લેશો તો E બરાબર શું થઈ જશે? તો E બરાબર થઈ જશે કે તો એમ નામ રહેશે √24. કે એઝ ઇટ ઇઝ √24. તો આમાં તમારે √24 ક્યાંય નથી આપ્યો. 24 ના ભાગ કરો તો 6 4 જા હોય તો 4 બાર આવતા રહે, 2k √6. તો આવો તો એકાદ ઓપ્શન છે એ તમને આપેલો જ હશે. જુઓ 2k √6, તો 2k √6 બી ઓપ્શન્સ કરેક્ટ. ઓકે, ચલો એવરીબડી નોટ ધીસ. અને ફરી વાર કહું છું, જ્યારે તમે પાર્શિયલ ડિફરન્શિએશન લો છો આ કેસમાં, ત્યારે એક્સની સાપેક્ષે વિકલન લેતા હોય તો yz કોન્સ્ટન્ટ લઈશું, જો વાયની સાપેક્ષે વિકલન લેતા હોય તો z અને x કોન્સ્ટન્ટ, એવી રીતે z માટે. ઓકે, ચલો નોટ કરો, આગળ જઈએ. તો નેક્સ્ટ પ્રોબ્લેમ આપણી પાસે કંઈક આવો છે. એક E જેટલું નિયમિત વિદ્યુત ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સમતલમાં અસ્તિત્વ ધરાવે. તો આ રીતે કંઈક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો ઉગમ બિંદુ O અને A વચ્ચેનો PD મેળવો. તો ઉગમ બિંદુ O એટલે અહીંયા, બરાબર. પેન થોડી ચેન્જ કરી દઈએ જેથી તમને વિઝિબિલિટી વધે. ચલો, અહીંયા O બિંદુ છે અને અહીંયા A બિંદુ છે. તમે આમ જુઓ તો E આ રીતે આપ્યું છે, સમજો, સપોઝ, બરાબર. આ તમારું શું થાય? E છે. અને આ A બિંદુ તમને ધારો થોડું છૂટું પાડીએ આપણે, તો એ બિંદુ ધારો કે અહીંયા છે, એ છે D0, એટલે આ પણ D હશે, આ પણ D હશે. એને તમે ઉગમ બિંદુ જો O સાથે જોડો તો આ રીતે આપેલું છે, આવું તમને આપેલું છે, એવું કહેવા માંગે છે, બરાબર. અને આ બિંદુ A છે જેના X અને Y આમ બંને D છે, એટલે XY સમતલમાં છે, Z આમ 0 છે. તો આપણે PD શોધવો છે. પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? કોની વચ્ચે? તો કે O બિંદુ અને A બિંદુ વચ્ચે. ધારો કે આની વચ્ચેનો મતલબ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડનો એંગલ કેટલો આપ્યો છે? થીટા. પહેલાનો એંગલ નથી આપ્યો, ઇલેક્ટ્રિક ફિલ્ડનો એંગલ. આમ જો D અને D એટલે 45 હોય. આ એંગલ કેટલો હોય? આમ જોવા જાવ તો જરૂર છે કે નહીં ખબર નહીં, પણ આ હોય 45. હોય કેટલો? એ 45. ચલો, તો આવા બધા ક્વેશ્ચન આપેલા છે. તો પોટેન્શિયલ ડિફરન્સનું ઇક્વેશન શું થાય ફોર ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ? તો ઓરિજિનલ ડેફિનેશન વાળું તમે ઇક્વેશન યાદ કરો તો તમને તરત આન્સર મળી જાય કે ડેલ્ટા વી બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન E.dr. ડેલ્ટા વી બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન E.dr. આવું કંઈક આપણું ઇક્વેશન ઓરિજિનલ છે. તમારે ઉગમ બિંદુ અને એ વચ્ચે જોઈએ. ડેલ્ટા વી આ કેસમાં શું થાય? તમે અહીંયાથી અહીંયા જાઓ છો સપોઝ, તો આને તમે R કહી દો, આને તમે શું કહી દો? R કહી દો. તો R બરાબર શું થાય? DI પ્લસ DJ, હે ને? X પણ D છે, Y પણ D છે. તો અત્યારે આ બધું કોન્સ્ટન્ટ જ છે, તો ઇન્ટિગ્રેશન કરવાની જરૂર નથી. ડાયરેક્ટલી તમે લખી શકો માઇનસ E.R. સિમ્પલ લખી દો. તો આ આપણો આન્સર થશે. ખાસ અહીંયા જોવાનું છે ડેલ્ટા વી શું થશે. ખાસ અહીંયા શું જોવાનું છે? ડેલ્ટા વી શું થશે. ચાલો, તો શું થશે ડેલ્ટા વી? VO માઇનસ VA કે VA માઇનસ VO? ડેલ્ટા વી શું થશે? VO માઇનસ VA કે VA માઇનસ VO? તો ડેલ્ટા વી ઓલવેઝ હોય આ ઇક્વેશનમાં V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ. શું હોય? ફાઇનલ પોટેન્શિયલ માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ. તો ફાઇનલ પોઈન્ટ્સ અહીંયા કયું છે? તો તમે O થી A જાઓ છો, કારણ કે આપણો પોઝિશન વેક્ટર જુઓ એ રીતનો આપેલો છે, O થી A નો. આપણે જે ફાઇન કર્યો છે R, આ જે લખ્યો છે એ ક્યાંથી ક્યાંનો સદિશ છે? તો કે O થી A તરફનો સદિશ છે. તો A ફાઇનલ પોઈન્ટ છે, O ઇનિશિયલ પોઈન્ટ છે. તો આનો આન્સર આવી જાય, મતલબ અહીંયા જ લખી દઈએ. ચાલો ને, તો ફાઇનલી આપણો આન્સર છે કંઈક આવી જશે VA માઇનસ VO. ફાઇન્ડ શું કરવું છે? ફાઇન્ડ શું કરવું છે? VO માઇનસ VA. તો આને ઉલટાવવું જોશે, તો આ માઇનસ સાઇન જતી રહેશે આમાંથી. તો આપણો આન્સર આવી ગયો કે VO માઇનસ VA બરાબર માઇનસ સાઇન જતી રહી તો E.R. હવે તમને R આપેલું છે, E પણ આમ જુઓ ને તો આપેલું જ કહેવાય. જો આ થીટા એંગલ પર હોય તો એના બે ઘટકો લઈ લો,
જો ઈ આ રીતે જનરલ આ કેસમાં આ રીતે હોય તો આ થીટા એંગલ હોય તો આ થશે ઈ કોસ થીટા અને આ થશે ઈ સાઇન થીટા. તો આના પરથી તમને ઈ મળી જશે અહીંયા. તો ઈ બરાબર તમે શું લખી શકો? ઈ કોસ થીટા આઈ પ્લસ ઈ સાઇન થીટા જે, મતલબ વેક્ટર તો અહીંયા આવે જ છે જુઓ, હે ને. 11thનું મેથેમેટિકલ ટૂલનું ચેપ્ટર્સ છે વેક્ટર, આપણે 11thમાં સ્ટડી કર્યું હોય પણ આપણે 12thમાં પણ આનો ખાસો યુઝ કરીએ છીએ. આજના કેસમાં જ આપણે 2-3 પ્રોબ્લેમ વેક્ટરના સોલ્વ કર્યા. તો વેક્ટરને ખાસો એવું સમજી લો, ઇલેક્ટ્રિક ફિલ્ડના એના પ્રોબ્લેમ ઇઝીલી સોલ્વ થઈ જશે. ડોટ પ્રોડક્ટ આ બંનેની લો એ આપણો આન્સર થશે. ડોટ પ્રોડક્ટ લો, આઈ ડોટ આઈ 1, જે ડોટ જે 1, આઈ ડોટ જે 0, જે ડોટ આઈ 0. ઓકે, તો એ રીતે ગણો તો ડી ઈ કોસ થીટા પ્લસ ડી ઈ કોસ સાઇન થીટા, ડી ઈ કોસ થીટા પ્લસ ડી ઈ સાઇન થીટા, આ ઓપ્શન સિલેક્ટ કરો. તો આ તો છે જ નહીં, આ નન ઓફ ધીસ પણ નહીં આવે, તો નન ઓફ ધીસ પણ નહીં આવે, તો આપણે જોઈ લઈશું. અહીંયા માઇનસ છે તો એ પણ નહીં આવે. આનું જુઓ તો ડી કોસ થીટા પ્લસ ડી સાઇન થીટા, એ આન્સર શું થશે? એ. ચલો, એવરીબડી નોટ ધીસ, ધેન આફ્ટર વી આર કમ ટુ ધ નેક્સ્ટ વન. ઓકે, ચલો તો નેક્સ્ટ પ્રોબ્લેમ આપણી પાસે છે. આમાં પણ આપણે કાંઈકનો ઇલેક્ટ્રિક ફિલ્ડ જેવું જ કંઈક આપેલું છે. તો એક વિદ્યુત ડાયપોલની આજુબાજુનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. તો ડાયપોલ છે તો અહીંયા પ્લસ ક્યુ હશે અને અહીંયા માઇનસ ક્યુ હશે. આને ડાયપોલ કહીએ છીએ આપણે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. તો બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર દિશા કઈ હોય? તો આ તો સિમ્પલ એવો ક્વેશ્ચન છે, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ યાદ કરો, પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આવો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારે 10 સેકન્ડ લાગવી જોઈએ. તો પોઝ યોર સ્ક્રીન ફોર ધ 10 સેકન્ડ એન્ડ ગેટ ધ આન્સર. ચલો, ABCD 4 ઓપ્શન્સ આપેલા છે. પોઝ યોર સ્ક્રીન ફોર 10 સેકન્ડ એન્ડ ગેટ ધ આન્સર. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે, મતલબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. વિદ્યુત ક્ષેત્રની એટલે પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એકચ્યુઅલી. તો વિદ્યુત ક્ષેત્રની રેખાઓની લાક્ષણિકતા શું છે? વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને દોરેલ સ્પર્શકની દિશામાં, યાદ કરો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ along the tangent of electric field lines. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન હોય એને તમે સ્પર્શકની દિશા બનાવો. ચાલો, તો અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે. આ બિંદુ પી માંથી પસાર થતી હોય એવી કોઈ રેખા બનાવો આ રીતે. તો આ બિંદુ પી અહીંયા હોય તો એને સ્પર્શક તમે બનાવો. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હોય. તો એ રીતે જુઓ તમે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ દિશામાં આ ઉપર છે, આ બી સેટ થઈ. જુઓ તમે, તો આન્સર શું થઈ જશે? બી. ક્લિયર છે એવરીવન? ક્લિયર? તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ એલોંગ ધ ટેન્જન્ટ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. ક્લિયર? તો આ રીતે આપણે ઘણા બધા પ્રોબ્લેમ છે આજના જોયા, જે આ છે આજનો લાસ્ટ પ્રોબ્લેમ આપણો હતો. તો થેન્ક યુ વેરી મચ. અગેઇન આપણે ફરીવાર નેક્સ્ટ સેશનમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સના ક્વિઝ લેક્ચરના સેકન્ડ સેશનમાં આગળ વધીશું. ફરીવાર જો તમને આ બધા જ વિડીયો, મતલબ બધા જ ક્વેશ્ચન તમને ગમ્યા હોય, તમે એમાંથી કંઈ શીખ્યા હોય, તો ચેનલને જરૂરથી લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. એન્ડ ફાઇનલી વશિષ્ઠ છે તો શક્ય છે.